ઘોગંબા સ્થિત નાલંદા વિદ્યાલય દ્વારા શાળાના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। નાલંદા વિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવમાં છત્રપતિ શિવાજી તથા બિરસા મુંડાની દિલધડક કૃતિઓ રજૂ કરીને વાર્ષિક ઉત્સવની ઉજવણી કરી હતી। વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં પાવાગઢ મંદિરના ટ્રસ્ટના મંત્રી અશોકભાઈ પંડ્યા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે પધારેલા લોકોએ આટલા અંતરિયાળ વનવાસી વિસ્તારમાં આવીને વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરવા બદલ નિરાલીબેનની કામગીરીને બિરદાવી હતી। યોદ્ધા બન ગઈ મેં આ કૃતિ પર વિદ્યાર્થીનીઓએ કરેલી અદ્ભુત તલવારબાજીની પ્રશંસા કરવામાં આવી હતી। રાષ્ટ્રગાન વંદે માતરમ ગીતથી પ્રારંભ થઈ રાષ્ટ્રગીતથી પૂર્ણ થયેલ આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત વાલીઓએ સામૂહિક શિસ્ત જાળવી રાષ્ટ્રપ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તો બાળકોની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા બદલ શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। અંતે છાયાબેન પટેલ અને નિરાલીબેન પંચાલે ઘોગંબાના નગરજનોનો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો।